વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 માં સદિશોનું વિભાજન સમજીશું. એક પરિમાણ, પછી દ્વિપરિમાણ, ત્રિપરિમાણ. જ્યારે આપણે ત્રીજા નંબરનો પાઠ શીખતા હતા ત્યારે કોઈ વિભાજનની વાત નથી આવતી, પણ જ્યારે કોઈ પદાર્થ 2 પરિમાણમાં ગતિ કરતો હોય કે 3 પરિમાણમાં ગતિ કરતો હોય ત્યારે એના સદિશના ઘટકો મળે. x દિશાનો ઘટક x દિશાની અસરકારકતા બતાવે, એમ y દિશાનો ઘટક એ y દિશાની અસરકારકતા બતાવે. કોઈ નાનું બાળક હોય અને ઈંટ સાથે દોરી બાંધીને આમ ખેંચતું હોય, આ રીતે આ ઈંટ છે અને આ દોરી છે, તો આ જે બળ સદિશના 2 ઘટક મળે, આ બાજુનો ઘટક x દિશાનો અને આ બાજુનો ઘટક y દિશાનો, તો ઈંટના સ્થાનાંતર માટે આ x ઘટક જવાબદાર અને y ઘટક ઈંટના વજનને સમતોલે. એટલા માટે આ થિયરી આપણા માટે બહુ જરૂરી છે. આના ટૂંકા પ્રશ્ન નીટની એક્ઝામની અંદર બધી જગ્યાએ તમારે કોન્સેપ્ટ બહુ મહત્વનું છે. તો સદિશોનું વિભાજન, એમાં પહેલો પોઈન્ટ છે આ a સદિશ અને b સદિશ છે. આ a અને b કેવા બંને? સમતલીય પણ અસમાંતર. એક જ સમતલમાં પણ કેવા છે? અસમાંતર. એટલે એક જ દિશામાં નથી, સમતલ એક જ છે, અસમાંતર સદિશ a અને b. અસમાંતર સદિશ ટૂંકમાં લખું છું સમતલીય અને અસમાંતર. આ છે r સદિશ, બરાબર OQ કહી દો. આ r સદિશના a સદિશ અને b સદિશની દિશાના ઘટકો શોધવા છે. આ જે r સદિશ છે ને એનો a સદિશની દિશાનો ઘટક અને b સદિશની દિશાનો ઘટક કયો એ આપણે નક્કી કરવું છે. r સદિશ બરાબર OQ સદિશ, એનું a સદિશ અને b સદિશની દિશાનો ઘટક શોધવો છે. આ ઘટક મેળવવા માટે o માંથી a સદિશને સમાંતર, o માંથી a સદિશને સમાંતર OP સદિશ દૂર. આપણે શું દોર્યું? o માંથી a સદિશને સમાંતર OP સદિશ અને b સદિશને સમાંતર, b સદિશને સમાંતર અને અહીંયા દોરી દઉં છું. આ છે q માંથી પસાર થતો અને b સદિશને સમાંતર જે p ને છેદે તેવું PQ સદિશ. આ a સદિશને સમાંતર છે અને આ છે b સદિશને સમાંતર છે. b સદિશ આપણે આમ બતાવી દઈએ. r સદિશના a અને b સદિશની દિશાના શું શોધવાના છે? ઘટક શોધવાના છે. આ આકૃતિ દોરી, આ બીજા નંબરની આકૃતિ. પહેલા મેં r સદિશ બતાવ્યો, પછી o માંથી a સદિશને સમાંતર કયો સદિશ દોર્યો? મેં OP સદિશ. અને પછી મેં શું દોર્યું? q માંથી પસાર થતો અને b સદિશને સમાંતર PQ સદિશ જે p ને છેદે. હવે તમે ત્રિકોણની રીત વિચારો. સદિશોનો સરવાળો હોય ને એના માટે ત્રિકોણની રીત આવી, જેને આલેખની રીત કહેવાય, સરવાળાની રીત. તો આ પહેલો સદિશ OP, એના સદિશમાંથી આ બીજો સદિશ અને આ થાય પરિણામ. તેથી ત્રિકોણની રીત અનુસાર શું લખી શકાય? OP સદિશ બરાબર OQ. OQ લખી, પરિણામી કયો છે? OQ છે. OQ સદિશ બરાબર OP સદિશ વત્તા PQ સદિશ. OQ સદિશની જગ્યાએ લખી દો r સદિશ પરિણામી બરાબર OP સદિશ વત્તા PQ સદિશ. હવે OP સદિશ કોને સમાંતર હતો? a સદિશ. OP સદિશ
સમાંતર એ સદિશ અને OP સદિશ બરાબર સમાંતર એ સદિશ છે ધારો કે લેમ્બડા e, મતલબ આનું મૂલ્ય આના કરતા આટલા ગણું અહીં અચળાંક છે. એ જ રીતે PQ સદિશ કોને સમાંતર હતું? તો આપણે તરત કે PQ સદિશ સમાંતર હતું D સદિશ. તેથી PQ સદિશ બરાબર એક અચળાંક મૂકેલો mu D સદિશ. આની વેલ્યુ આના કરતા mu ગણી આવી. આ રીતે આ સમાંતર હતો આટલા ગણી સરખી પણ હોય અથવા વધારે પણ હોય એ રીતે આપણે બતાવી દીધું. આ બંને પદ અહીંયા મૂકી દો તો પરિણામી સદિશ R સદિશ બરાબર OP સદિશની જગ્યાએ શું લખી દઉં? લેમ્બડા a સદિશ. અને PQ સદિશની જગ્યાએ શું મૂકી દઉં? mu b સદિશ. આ થાય mu b સદિશ. આમ R સદિશ બરાબર આ જે પદ થયું એને R સદિશનું એ સદિશની દિશાનું ઘટક કહેવાય. ઘટકનું બીજું નામ છે ને પ્રક્ષેપ, અથવા એમ કહેવાય કે R સદિશની આ દિશાની અસરકારકતા એ સદિશની દિશાની અસરકારકતા આ સદિશ આ દિશામાં કેટલો ઇફેક્ટિવ છે એ બતાવે. એ રીતે આ mu b સદિશ લખ્યું ને એને શું કહેવાય? R સદિશનું b સદિશની દિશાનું ઘટક. ઘટકનું બીજું નામ પ્રક્ષેપ અને અંગ્રેજીમાં શું કહેવાય? કમ્પોનન્ટ. આ છે R સદિશનું a સદિશની દિશાનું કમ્પોનન્ટ. આ છે R સદિશનું b સદિશની દિશાનું કમ્પોનન્ટ. ઘટક, પ્રક્ષેપ, અસરકારકતા. R સદિશની આ દિશાની અસરકારકતા આ બતાવે અને R સદિશની આ દિશાની અસરકારકતા એ આ b વાળું mu b સદિશ બતાવે. આમ ઘટક કેવો, પ્રક્ષેપ કેવો, કમ્પોનન્ટ કેવો. આમ R સદિશના a સદિશ અને b સદિશની દિશાને આપણે શું મેળવ્યા? ઘટક મેળવ્યા. હવે આપણે દ્વિપરિમાણમાં સદિશોના ઘટક સમજીશું. મેં આકૃતિ દોરી છે બે પરિમાણ x y અથવા y z ગમે તે બે અક્ષ સમતલી ગતિ અને એની આકૃતિમાં a સદિશ બતાવ્યો છે. OP સદિશ બરાબર શું બતાવ્યું? a સદિશ. OP સદિશ બરાબર a સદિશ. આ જે a સદિશ છે એના સદિશમાંથી x અક્ષ ઉપર લંબ દોરું છું અને લંબપાદ મળે છે m. એ જ રીતે આ સદિશ P માંથી y અક્ષ ઉપર લંબ દોરું છું, લંબપાદ મળે છે n. અહીંયા લંબપાદ m અને n અને આ ભાગ મળ્યો OM અને y અક્ષ ઉપર કયો ભાગ મળ્યો? OM. આ OM અને આ OM. આ જે OM છે ને OM બરાબર OM સદિશ કર્યું બરાબર AXI બરાબર a સદિશનું x દિશાનું ઘટક અથવા પ્રક્ષેપ કહેવાય. એ સદિશની આ દિશાની અસરકારકતા બતાવે એટલે આ ભાગ કયો ગયો? AXI. I કેરેટ એટલે તમને ખબર છે એકમ સદિશ x દિશાનો. આ વાસ્તવિક સંખ્યા હોય એની દિશા I કેરેટ એટલે આ દિશાનું ઘટક કયો? x ઘટક. એ જ રીતે આ બાજુનું ઘટક ON તો ON સદિશ બરાબર AYJ કેરેટ. AYJ કેરેટ શું છે? એ સદિશનું y દિશાનું પ્રક્ષેપ અથવા ઘટક. આ y દિશાનું ઘટક, પેલો x દિશાનો ઘટક, એ સદિશની x દિશાની અસરકારકતા આ બતાવે, y દિશાની અસરકારકતા આ ઘટક બતાવે. જો આનું મૂલ્ય વધારે હોય તો એનો અર્થ એવો થાય કે x દિશાની અસરકારકતા વધુ, અને જો આનું મૂલ્ય વધારે હોય તો એનો અર્થ એવો થાય એ સદિશની y દિશાની અસરકારકતા વધુ. એટલે બે પરિમાણ છે ને એ સદિશના બે ઘટકો મળે. આ x ઘટક, આ y ઘટક. કોઈ માણસ હોય અને ઢાળ ઉપર આમ ચાલતા ચાલતા જતો હોય અને 5 મીટર અંતર કાપે અને આ અંતર 4 મીટર અને આ 3 મીટર.
તો એનો અર્થ એવો થાય કે આ માણસે સમસ્થિતિ દિશાની અસરકારકતા કેટલી 4 મીટર, મતલબ સમસ્થિતિ દિશામાં કાપેલું અંતર કેટલું 4, અને ઉધ્વ દિશાની અસરકારકતા કેટલી 3 મીટર. એમ એ સદિશનો આ x દિશાની અસરકારકતા બતાવે, એ સદિશની આ y દિશાની અસરકારકતા બતાવે. જેમ આને મેં x અક્ષ કીધું અને y અક્ષ કીધું, તો આ 5 મીટરનો આ x ઘટક અને આ y ઘટક, પ્રક્ષેપ, અસરકારકતા અથવા અંગ્રેજીમાં કમ્પોનન્ટ, એટલે 2 પરિમાણો હોય ને તો હંમેશા આ રીતે ઘટકો મળતા હોય. આકૃતિ જુઓ અને ત્રિકોણની રીત વિચારો. માનો કે આ AYJ કેરેટ છે, તો આ AYJ તો ત્રિકોણની રીત અનુસાર શું લખાય? OP સદિશ બરાબર પહેલો સદિશ OA વત્તા એના સદિશમાંથી MP સદિશ. ચલો OP સદિશની જગ્યાએ શું લખાય? A સદિશ. OM ની જગ્યાએ AXI કેરેટ વત્તા MP ની જગ્યાએ AYJ કેરેટ. આમ A સદિશનો આ x દિશાનો ઘટક, આ y દિશાનો ઘટક, આમ કોઈ પણ સદિશ હોય એને આ રીતે લખાય. માનો કે આવું એક ઉદાહરણ આપું તો A સદિશ બરાબર 5i કેરેટ 3j કેરેટ. તો x દિશાના ઘટકનું મૂલ્ય કેટલું? 5. y દિશાના ઘટકનું મૂલ્ય કેટલું? 3. x દિશાનું મૂલ્ય વધારે છે, તેથી આ સદિશની x દિશાની અસરકારકતા y દિશા કરતાં કેવી? વધુ. આમ કોઈ પણ સદિશ હોય એને આ રીતે x દિશાનું ઘટક, y દિશાનું ઘટક એ રીતે એક દર્શાવવાની એક રીત છે. આકૃતિમાં આ થીટા કરીએ. થીટા એટલે કોની સાથેનો ખૂણો? x અક્ષ સાથેનો ખૂણો. આ દિશામાં વિષમગળી કહેવાય, અને આમ આપે ને ખૂણો એટલે વધતો ખૂણો કહેવાય. આમ જોઈએ તો ઘટતો ખૂણો કહેવાય. આ સમગળી ક્લોકવાઇઝ, આ એન્ટી ક્લોકવાઇઝ. ખૂણાની ગણતરી હંમેશા છે ને x અક્ષથી આમ જ થાય. કોઈ પણ જગ્યાએ દિશા બતાવી હોય ને તો હંમેશા x અક્ષથી આમ વિષમગળી દિશામાં વિચારવાનું. વિષમગળી કે એન્ટી ક્લોકવાઇઝ. આકૃતિ જુઓ. આકૃતિમાં cos થીટા બરાબર શું લખાય? તો તમે તરત કહેશો કે પાસેની બાજુનું મૂલ્ય AXI કેરેટ છે ને, આનું મૂલ્ય કેટલું થાય? માનાંક કરો તો i કેરેટનું મૂલ્ય 1, તો મૂલ્ય કેટલું થઈ ગયું? ફક્ત AX ભાગ્યા કર્ણનું મૂલ્ય, એટલે A સદિશનું મૂલ્ય કેટલું? A. આમ AX બરાબર લખાય A cos થીટા. થીટા કોની સાથેનો ખૂણો? A સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો. આમ x ઘટક બરાબર A સદિશનું મૂલ્ય અને A સદિશે x અક્ષ સાથે બનાવેલા ખૂણાનો કોસાઇનનો ગુણાકાર. A સદિશનું મૂલ્ય અને A સદિશે જે x અક્ષ સાથે જે ખૂણો બનાવે એનો કોસાઇન મૂલ્ય, અને આ બંનેનો ગુણાકાર કરીએ એ કયો ઘટક કહેવાય? x ઘટક. આ જ રીતે sin થીટા બરાબર શું લખાય? તો કહેશો કે સામેની બાજુ AY મૂલ્ય ભાગ્યા કર્ણ A. તેથી AY બરાબર થશે A sin થીટા. આમ y ઘટક બરાબર A સદિશનું મૂલ્ય અને આ જે x અક્ષ સાથે જે ખૂણો બનાવે ને એનો કોસાઇન. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે y ઘટક. આમ A સદિશને દર્શાવવાની બે રીત. એક આ રીતે દર્શાવે છે, આપણે અગાઉ દર્શાવી એ રીતે AXI કેરેટ વત્તા AYJ કેરેટ. અને આપણે આજે cos અને sin ના સ્વરૂપમાં દર્શાવું, થીટાના સ્વરૂપમાં, તો AX ની જગ્યાએ શું લખાય? A cos થીટા I કેરેટ, A sin થીટા J કેરેટ. અને આપણે યામ સ્વરૂપે લખવું હોય ને તો AX અલ્પ વિરામ AY. એમ આને પણ આપણે યામ સ્વરૂપે લખવું હોય તો આ x યામ અલ્પ વિરામ આ y. આમ A સદિશ હોય ને એને બે પરિમાણમાં આ રીતે દર્શાવાય, કાં તો આ રીતે યામ સ્વરૂપે લખવું તો આમ, અથવા આ રીતે થીટાના સ્વરૂપમાં લખવું તો આ રીતે. ને બરાબર ધ્યાનમાં રાખો, થીટા એટલે કોનો ખૂણો? x અક્ષથી ખૂણો ગણાય વિષમગળી દિશામાં. આ થીટા એની દિશા બતાવે. A સદિશ x અક્ષની સાપેક્ષમાં કઈ દિશામાં છે?
તો એ બતાવે થીટા બતાવે. હવે તમે સમજી શકો છો કે માનો કે ax સ્ક્વેર કરીએ આપણે વત્તા ay સ્ક્વેર કરીએ તો શું મળે? ax ની જગ્યાએ મૂકી દઉં, ax ની જગ્યાએ શું મૂકું? a cos θ એટલે a સ્ક્વેર cos સ્ક્વેર θ. ay ની જગ્યાએ મૂકી દઉં a સ્ક્વેર sin સ્ક્વેર θ. ચલો a સ્ક્વેર કોમન કાઢો તો કૌંસમાં શું વધે? cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ. હવે તમે જાણો છો કે cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ બરાબર શું થાય? 1 થાય. ત્રિકોણમિતિ નિત્યસમ નંબર 1 cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર બરાબર 1. તેથી a સ્ક્વેર કૌંસમાં આનું મૂલ્ય 1 થાય. હવે વર્ગમૂળ લઈએ તો a બરાબર શું લખાશે? વર્ગમૂળ લઈએ તો આ બાજુ વર્ગમૂળ થઈ જશે. આ વર્ગના ઉડાડ દેવાય. ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર. આ મૂલ્ય થયું. મૂલ્યને આપણે a લખાય તો માનાંકમાં a લખીએ ને તો એ ચાલે. આમ લખવાની રીત છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય ને તો વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. દાખલા તરીકે આ રીતે હોય a સદિશ 3i માઈનસ 4j અને આપણે મૂલ્ય શોધવું છે એટલે માની તો ઉપરના સૂત્ર અનુસાર શું લખાય? x ઘટકનો વર્ગ 3 નો વર્ગ વચ્ચે તો વત્તા જ આપનો. આ y ઘટક કેટલો છે? -4 તો -4 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9. -4 નો વર્ગ કેટલો? 16. તેથી જવાબ શું આવશે? 25 વર્ગમૂળમાં. અને વર્ગમૂળ દૂર કરી તો જવાબ શું આવે? 5. આમ કોઈ પણ જગ્યાએ માનાંક શોધવું હોય ને તો આ રીતે x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. જો y ઘટક માઈનસ હોય તો માઈનસનો વર્ગ વચ્ચે તો વત્તા મૂકવાનું. આ રીતે 3 પરિમાણ પણ ક્યાંય પણ મૂલ્ય શોધવાની વાત આવે ત્યારે માનાંક કરવાનું અને માનાંક કરી એટલે આ સૂત્ર એપ્લાય કરવાનું. વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ અને 3 પરિમાણ હોય તો વત્તા z ઘટકનો વર્ગ. આ પ્રકારનું પદ થાય. હવે આપણે શીખીશું ત્રિપરિમાણમાં સદિશોના ઘટકો. આ ત્રિપરિમાણવાળી વાત છે ને થોડીક સમજવા જેવી છે. રૂમનો ખૂણો હોય ને એ વિચારવાનો. નીચે માનો કે આ રૂમનો ખૂણો હોય તો x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. એમ આકૃતિ દોરી છે. જો આ રીતે વિચારવાનું. આ x અક્ષ, આ y અક્ષ અને આ છે z અક્ષ. આમ 3 પરિમાણમાં વિચારીએ ને તો આ રીતે વિચારવાનું. આ x અક્ષ લઈ લો. આ દેખાય છે ને એને y અક્ષ કહેવાય. તેથી આ કયું સમતલ થયું? xy સમતલ. આને z અક્ષ કહેવાય. તેથી આ કયું સમતલ થયું? xz. આ ત્રણેય અક્ષો પરસ્પર લંબ હોય અને આ xy સમતલ, આ yz સમતલ, આ xz સમતલ ત્રણેય સમતલ લંબ હોય. એટલે રૂમનો ખૂણો હોય ને ખૂણાવાળો ભાગાકાર. અને એ રીતે વિચારો 3 પરિમાણ વિચારી શકાય. અને આ છે a સદિશ. જે મેં આકૃતિમાં બતાવી a સદિશ. હવે એનો a સદિશના શીર્ષમાંથી x અક્ષ ઉપર લંબ દોરો તો કયો ઘટક બતાવે? x ઘટક. એમ y અક્ષ ઉપર લંબ દોરો તો y ઘટક અને z અક્ષ ઉપર લંબ દોરો તો z ઘટક. આ રીતે ત્રણેય અક્ષો લંબ. એ જ આકૃતિ છે એટલે સમજાય ને એટલા માટે સમઘન જેવું પાત્ર બતાવ્યું છે. અને x y અક્ષ 3 પરિમાણ બતાવ્યું છે અને a સદિશ છે. આ a સદિશનો 3 ઘટકો આપણને પ્રાપ્ત થાય. આ દિશાનો ઘટક ખરો ને આ x ઘટક, આ y ઘટક અને એ રીતે આ છે z ઘટક. 3 પરિમાણ છે ને એટલે આ 3 પરિમાણ 3 ડાયમેન્શન. આ x ઘટક ax બરાબર લખાય a cos આલ્ફા. જો આ ખૂણો આલ્ફા બતાવે છે. એમ y ઘટક બરાબર શું લખાશે? ay બરાબર a cos બીટા. અને એ જ રીતે z ઘટક az બરાબર લખાય a cos ગામા. જો આ ખૂણો ગામા છે. આ રીતે આલ્ફા, બીટા, ગામા અક્ષિસ સાથેના ખૂણા બતાવ્યા છે. આ a સદિશની x દિશાની અસરકારકતા, આ y દિશાની, આ z દિશાની. પહેલાની જેમ જ ત્રિપરિમાણની જેમ જ
એ સદિશ બરાબર લખાય AXI વત્તા AYJ વત્તા AZK ખાલી આ પદ વધારાના k ત્રણ પરિમાણ છે ને એ ત્રીજી અક્ષ લેવી પડે ax ની જગ્યાએ શું મૂકી શકાય a cos આલ્ફા ay ની જગ્યાએ શું મૂકી શકાય a cos બીટા az ની જગ્યાએ શું લખી શકાય a cos ગામા એટલે આવું પદ થાય a cos આલ્ફા i a cos બીટા j અને ત્રીજા નંબરનું પદ a cos ગામા k લખવાની આ બે રીતો છે જો આપણે a સદિશનું મૂલ્ય શોધવું હોય એટલે મૂલ્ય એટલે માનાંક કહેવાય પેલાની જેમ જ પેલામાં બે પદ આવે અહીંયા ત્રણ પદ આવે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ આ દાખલા તરીકે આવું એક ઉદાહરણ લો a સદિશ બરાબર 2i minus 3j વત્તા k અને એમ કે આનું મૂલ્ય શોધો મૂલ્ય એટલે માનાંક કહેવાય તો પછી આપણે આનું માનાંક કરીએ તો વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ એટલે 2 નો વર્ગ વચ્ચે તો વધતા જ આવે -3 નો વર્ગ વચ્ચે તો વધતા જ આવે કશું નથી ને એટલે 1 તો ગણાય તો 1 નો વર્ગ તો પછી વર્ગમૂળમાં કેટલા થયા 2 નો વર્ગ 4 આ 9 1 નો વર્ગ 1 તો વર્ગમૂળમાં 14 તો આ પ્રકારનું પદ થયું એટલે માનાંક એટલે મૂલ્ય કહેવાય મૂલ્ય કેવી રીતે શોધવાનું વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ માઈનસ હોય તો માઈનસનો વર્ગ વચ્ચે તો વધતા જ કરવાના આ રીતે a સદિશનું મૂલ્ય આવે આમ ત્રણ પરિમાણમાં a સદિશના આ ઘટકો બતાવ્યા a સદિશની અસરકારકતા બતાવી આ મૂલ્ય થાય